મહેસાણામાં હિન્દુ સંગઠનની લાગણી દુભાતા વિરોધ કરવામાં આવ્યો છે। શ્રી રામ ભગવાનની ભગવા ધજા કાઢવામાં આવી હતી। વિધર્મીઓ દ્વારા ધજાનો વિડીયો પણ વાયરલ થયો છે। રામનવમીની ભવ્ય રથયાત્રાનો વિડીયો વાયરલ થયો છે। પોલીસ મથકે હિન્દુ સંગઠનો એકઠા થઈ રજૂઆત કરી। આ સમગ્ર મામલો અમારા આરાધ્ય દેવ શ્રી રામચંદ્ર ભગવાનની 17/4 તારીખે જે રામનવમી રથયાત્રા નીકળવાની છે, તો એના આયોજન રૂપે અમે આખા મહેસાણા શહેરમાં ભગવા ઝંડીઓ લગાવી હતી। તો એ આખા શહેરમાં કોઈ જગ્યાએ નહીં, પણ મેન હૈદરી ચોક કહેવાય કે જે મુસલમાનોનો એરિયા છે, ત્યાં આગળ જે અમારા સંગઠનના છોકરાઓએ રાત દિવસ એક કરીને ઝંડીઓ લગાવી હતી। એ વિધર્મી યુવકો દ્વારા એ ઝંડીઓ ઉખાડી કાઢવામાં આવી, એને જમીન ઉપર નાખી દેવામાં આવી। તો એ અમને એવું લાગે છે કે અમે પાકિસ્તાનમાં રહીએ છીએ કે ક્યાં રહીએ છીએ। આજે એ લોકો એમ કહેતા હોય કે અમારા એરિયામાં કોઈ ઝંડી લગાવવાની નહીં, કે ભગવો કલર અમારા એરિયામાં દેખાવો ના જોઈએ। તો એ કેટલું વ્યાજબી છે એ અમે સરકારને પણ કહીએ છીએ કે, અને અમારી એક માંગ હતી કે ભાઈ આ જે પણ છોકરાઓએ કર્યું એ લોકો માફી માગે અને જે ઝંડીઓ જ્યાંથી ઉખાડી છે ત્યાં એ લોકો પરત લગાવી આપે, તો અમારે કોઈ મોટો ઇસ્યુ કરવો નથી। પોલીસે નિર્ણય લીધો છે કે ભાઈ તમારે અમને જાણ કરવી જોઈતી હતી ઝંડી લગાવવાની। તો મારે પોલીસ ખાતાને અને એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબને પણ એ જ કીધું કે સાહેબ ઝંડીઓ આખા મહેસાણામાં લગાવી છે, તો હૈદરી ચોક કે કસ્બામાં લગાવવા માટે કેમ પરમિશન લેવી જોઈએ અને કેમ અમારે પોલીસ પ્રોટેક્શન લેવું જોઈએ।